મેઇન તો આપણું શું હતું, કન્સિસ્ટન્સી જાળવી રાખવી પડે. હવે આપણે કન્સિસ્ટન્સી ને બધું તો જાળવી રાખ્યું છે, પણ કન્સિસ્ટન્સીની વાત તો આપણે ત્યારબાદ કરશું. પહેલાં તો 146મી દિવસની આપણે શરૂઆત કરીએ. 146મો દિવસ જો થોડોક સીન આવ્યું અને ત્યારબાદ આપણે ફ્રેશ થશું થોડાક અને મોડા ઉઠ્યા હતા તો સીધા તૈયાર થઈને ઓફિસ જવા માટે નીકળશું. ઓફિસે પહોંચીને આપણે ઓફિસનું સેટઅપ ને બધું ગોઠવશું વ્યવસ્થિત રીતે. આ બતાવવાનો કંઈ મિનિંગ નથી એટલો બધો. આ મસ્ત બ્રેડ એક તો આવી હતી ને બ્રેડ બટર નીચેથી કેન્ટીનમાં એક વસ્તુ સારી મળતી હતી, બ્રેડ બટર છે અને અમે ખાધી, મને મજા આવી. ને આ જે એક આ બ્રિજ આ બિલ ત્યાં આવેલો ને હું ભૂલી ગયો ત્યારે, પણ આની જે કલર હતો ને મસ્ત લાગ્યું. ખાલી સ્વિમિંગ પુલ હોય ને આપણને એવું લાગતું હતું અંદરથી જઈને બસ. ઉપર જો રેલગાડી તમે એને જોઈ છે બધી, પણ ઉપર કોઈ દી નહીં જોયું. પણ આ જો ઉપર રાજકોટમાં એને બધું નવું જોવા મળે. હમણાં રીલ જોતો ને જે મસ્ત કન્ટેન્ટ ક્રિએટરની બધા હોય ને એની મસ્ત મસ્ત રીલ આવી. એ લોકો મોલમાં જઈને કે તમને જે ફિયર હોય ત્યારે મોલમાં જઈને બ્લોક કરો. અહીં નો પણ મેં બધું પહેલાં મારી જૂની ચેનલમાં મેં આની પહેલાં કીધું, હું પાછું કહું, મેં બધું કરેલું જ છે. હું પબ્લિક ફિયર મને હવે શું કામ થોડોક લાગે છે મને ખબર નથી પડતી કંઈ. પણ મારી સાથે કોઈ મિત્ર હોય તો વાંધો ન હોય, તો ઓછો વાંધો આવે. અને એકવાર હું જો બોલતો થઈ ગયો તો વાંધો ન આવે. પણ પહેલાં મને જે બહુ મને ફિયર લાગે કે ના બધા એવું છે, ઓલા જો મને એવું થાય છે ખરેખર. પણ મારે હવે એનાથી મારા ઝોનમાંથી મારે બહાર આવવું પડશે. હવે એ ટાઈમ આવી ગયો છે કે હવે આપણે લોંગ ફોર્મેટ જર્ની તરફ આગળ વધીએ વધારે. કારણ કે આપણે શોર્ટમાં તો જો આપણે મેઇન તો આપણું શું હતું, કન્સિસ્ટન્સી જાળવી રાખવી પડે. હવે આપણે કન્સિસ્ટન્સી ને બધું તો જાળવી રાખ્યું છે, પણ આગળ વધવાનો સમય આવી ગયો છે. તો ધીમે ધીમે લોંગ ફોર્મેટ બ્લોગ બનાવીએ. લોંગ ફોર્મેટ બ્લોગને મૂકીએ. અઠવાડિયામાં 3 લોંગ ફોર્મેટના બ્લોગ જાય અને શોર્ટ્સ તો આપણે મૂકીએ જ છીએ. એવી રીતે શોર્ટ્સ છે. તો બસ ને સૌથી પહેલાં તો પબ્લિક ફિયર જે છે ને આપણને એ પહેલાં આપણે કાઢવું પડશે પાછું, ને એની માટે કાંઈક કરવું જ પડશે. અને પહેલાં તો મને એવું લાગે મારે જ મોલમાં જઈને પાછો બ્લોગ બનાવવો પડશે. પહેલાં મને જરાય નહોતું, જરાય નહોતું પહેલાં. હવે શું કામ થાય મને ખબર નથી પડતી. નીકળીએ ઓફિસેથી અને જઈએ જતીનભાઈને મળીએ, અમારાથી ચા ને બધી પીએ, મળીએ. ઓફિસેથી નીકળી ગયા છીએ હું મૂકશુંભાઈ અને ચાસુ. આપણે પાછા મામાને ત્યાં જઈને બેસશું અને ત્યાં થોડીક ચા ને બધી પણ એન્જોય કરશું. એની પહેલાં થોડુંક સીન ને બધું મેં બતાવી દઈશું, કારણ કે ફૂટેજ બસ બીજું કંઈ નહીં. હું ને જતીનભાઈ રાતે ફરાળી થોડુંક જમવા ગયા હતા, કારણ કે એ ભાઈ મંગળવારે હતા. કેમ કે આ બ્લોગ મિત્રો સોરી પણ આ બ્લોગ મંગળવારનો છે, તો એટલા માટે તમને કહી દઉં. અને નીકળશું પાછા અને પહોંચી જઈશું પાછા હોસ્ટેલે પહોંચીને હવે તમે લખવાનું અને વાંચવાનું કમ્પ્લીટ કરશું. અને ત્યારબાદ આપણે મને ખબર છે કે આપણે વાંચતા નથી હમણાં, પણ આપણે ખાલી લખવાનું કામ, એડિટિંગનું કામ બિલ્ડ કરશું. અને ત્યારબાદ આપણે આજનો દિવસ કમ્પ્લીટ થશે. તો લેટ્સ મેક ટુમોરો બેટર ધેન ટુડે. જય માતાજી. લખતા જજો, મળતા જજો. થેન્ક યુ.